બદલે બારોબાર સગે વગે થાય. આટલું ગુજરાતે જોયા પછી ગુજરાતને એક વધુ માનવ જિંદગી સાથે ચેડા થાય તે પ્રકારની નકલી હોસ્પિટલ આખી પકડાણી. જે રીતે ભાજપા શાસકોએ નકલીના કારોબારીઓને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જે રાજકીય રક્ષણ આપ્યું છે અને જે ભ્રષ્ટાચારના ખેલ થઈ રહ્યા છે એના કારણે ગુજરાતના સામાન્ય નાગરિકોની જિંદગી સાથે રમત રમાઈ રહી છે. અને એટલે જ કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે આ નરોડાથી પકડાયેલી નકલી હોસ્પિટલ એવી ગુજરાતમાં કેટલી નકલી હોસ્પિટલો ધમધમે છે અને અસલી કેટલી છે એના માટે પણ સરકાર એક નીતિગત નિર્ણય વિધાનસભાનું સત્ર ચાલે છે ત્યારે કરે. સાથોસાથ સરકાર નકલી અધિકારીઓના નામે ગુજરાતના નાગરિકોને લૂંટ છેતરપિંડી કરનારા તત્વોના વરઘોડા ક્યારે કાઢશે એનું પણ ગૃહ રાજ્યમંત્રી શ્રી જણાવે. ગુજરાતમાંથી પીએમઓના નામે સંવેદનશીલ વિસ્તારમાં જનારા સીએમઓના એક નામે એક અધિકારીના નામે કાર્ડ વટાવનારા અને સામાન્ય નાગરિકોની મિલકતો પડાવી લેવાના અધિકારીઓના નામે આવા ભાજપાના ખેલાડીઓને ક્યારે ગુજરાતમાંથી દૂર કરવામાં આવશે એનું પણ વિધાનસભાના પટલ ઉપર ભાજપા સરકારના સત્તાધીશો જણાવે. કારણ કે ગુજરાતમાં અસલી અને નકલી વચ્ચેનો ભેદ ખબર પડે એવું એટલા માટે નથી રહ્યો કે નકલી નોટોના કારોબારમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ નંબર ઉપર, સાયબર ફ્રોડની અંદર પણ ગુજરાત અવ્વલ નંબર ઉપર, લોકોની છેતરપિંડી સાથે આર્થિક ગુનામાં પણ ગુજરાત અવ્વલ નંબર ઉપર હોય એ ભાજપા સરકારની ગુજરાતને જ્યારે ભેટ છે તેવા સંજોગોમાં માનવ જિંદગી સાથે ચેડા કરતા અને નાગરિકોની સલામતી સાથે ચેડા કરતા, નાગરિકોને ડરને ભય કરીને લૂંટતા તત્વો ઉપર રોક લગાવે તો જ ગુજરાત સલામત બનશે.